તમે ગાયની ફરતે પ્રદક્ષિણા કરશો તો ગાય એક દૈવી ઉર્જા છે. એ ઉર્જા ફરતે પ્રદક્ષિણા કરવાથી એની ઉર્જા આપણને મળે છે. અને વિજ્ઞાને એ પણ કહ્યું કે કોઈ પણ માનવને બીપીનો પ્રશ્ન હોય, બ્લડ પ્રેશરનો, અને દરરોજ ડેઈલી ક્રેસિંગ ધ કાઉ એવરી ડે ફોર 15 to 20 મિનિટ, 15 થી 20 મિનિટ રોજ તમે ગાયના જે ખૂંદનો ભાગ છે ત્યાંથી પાછળના ભાગે રોજ હાથ ફેરવો તો તમને બીપીનો પ્રશ્ન હોય તો સોલ્વ થઈ જશે. કેવી રીતે થાય છે? જ્યારે આપણે ગાયના પીઠ ઉપર હાથ ફેરવીએ છીએ ત્યારે આપણા શરીરના હથેળીના ભાગમાં રોમ છિદ્રો આવેલા છે, ઝીણા ઝીણા છિદ્રો છે. એ ઝીણા ઝીણા જે છિદ્રો છે એ આપણા પરસેવા મારફત એના શરીરની અંદર દાખલ થાય. ગાયના શરીરની અંદર 33 કરોડ ચેતનાઓ રહેલી છે. કેટલી? 33 કરોડ ચેતનાઓ છે. દરેક ચેતનામાં એક એક દેવ નિવાસ કરે છે. આપણા શરીરની અંદર 7 ચક્ર અને 72,000 નાડીઓ છે, 72,000 ચેતનાઓ. જ્યારે એના ઉપર હાથ ફરશે, આપણા પરસેવા એ ગાયના ચામડીને સ્પર્શ કરશે અને એના ચામડીમાં ક્યુટિકલ નામનું આવરણ છે, એ સંવેદનશીલ આવરણ છે. ગાય વાયુ ઉર્જાના મારફત એને ખબર પડી જશે કે મારા શરીર ઉપર જે હાથ ફેરવી રહ્યો છે એને કેવા પ્રકારનો રોગ છે. એ પ્રમાણેની ઔષધિ એના શરીરમાંથી સિક્રેટ કરે છે અને આપણને મળે છે. તો આ બીપીનો પ્રશ્ન આજે ઘણી જગ્યાએ ગાય ઉપર હાથ ફેરવવાથી સોલ્વ થઈ રહ્યો છે. આ સંશોધન બ્રાઝિલમાં થયું.